નમસ્કાર. આજે આપણે નૈષધીય ચરિતના 22 સર્ગોનું જે કથાસાર છે એ ટૂંકમાં જોઈશું. આપણે જાણીએ છીએ કે નૈષધીય ચરિતમ એ મહાકાવ્ય છે. આ મહાકાવ્યનો આરંભ સીધા વસ્તુ નિર્દેશથી થયેલો છે. એટલે શરૂઆતમાં રાજા નળના ચરિત્રનું અહીંયા ચિત્રણ આપણને જોવા મળે છે. રાજવી નળની કથા અમૃતથી પણ ચડિયાતી છે. તેમનો યશ શ્વેત છત્ર સમાન છે. કવિ પોતે પણ પોતાની સ્વાર્થી અને દોષભરી વાણીને નળના કથારસથી પ્રક્ષાલિત કરીને પવિત્ર કરવા ઈચ્છે છે. નળ 18 વિદ્યાઓમાં પારંગત હતા. નળના રાજ્યમાં અધર્મ દુબળો બની તપસ્વી બની ગયો હતો. નળની દિગ્વિજયી સેનાઓની કૂચ દરમિયાન ઉડેલી અને ક્ષીરસાગરમાંથી પડેલી ધૂળથી કીચડ થઈ ગયો હતો અને એટલે ચંદ્રમાં કલંક પેદા થયું હતું. નળે પોતાના બાણોની પ્રચંડ વર્ષાથી શત્રુઓનો પ્રતાપ ઓલવી નાખીને તેમનો કોલસા જેવો અપયશ ફેલાવ્યો હતો. નળનું રાજ્ય પ્રાકૃતિક આપત્તિઓથી મુક્ત હતું. નળે યાચકોની દરિદ્રતા દૂર કરી. નળ કાવ્યશાસ્ત્ર વિનોદથી પોતાનો સમય પસાર કરતા હતા. આ નળના ચરણ કમળ કુંપળથી પણ વધારે સુંદર અને કોમળ હતા. પોતાના સ્મિતથી તેણે ચંદ્રને પણ તિરસ્કૃત કર્યો હતો. તેના કેસરી ચમરી ગાયના પુષ્પકેશ કુચ્છથી ચઢિયાતા હતા. દેવાંગનાઓ અને મૃત્યુલોકની સુંદરીઓ અપલોક નેત્રે એને નિહાળ્યા કરતી. નળનું પતિરૂપે ધ્યાન ધરીને સ્ત્રીઓ પોતાનામાં કામ ઉત્પન્ન કરતી. નળનું સૌંદર્ય નિહાળીને સુંદરીઓનું પોતાના સૌંદર્ય વિશેનું ગુમાન ઉતરી જતું. ભીમપુત્રી દમયંતીના ચિત્તમાં નળ વિશે ઘણું સાંભળીને નળ વિશે એક આસક્તિ ઉત્પન્ન થઈ. નળની સ્તુતિ સાંભળીને એ રોમાંચિત થતી. નળ નામના એક પ્રકારના તણખલા વિશે સાંભળીને પણ નળ વિશે સાંભળવા તલ્લીન બનતી. કામદેવને સ્થાને નળને તે ઉદાહરણ તરીકે મુકાવતી. આ નિષદ પ્રદેશમાંથી આવતા દૂતો બ્રાહ્મણો, બંદીઓ અને ચારણોને એ નળના ગુણો વિશે પૂછતી અને લાંબા સમય સુધી વિમનસ્ક બની રહેતી. સ્વપ્નમાં પણ ભીમતનયા નળને નિહાળતી. શિયાળાના ટૂંકા દિવસો અને ઉનાળાની ટૂંકી રાત્રિઓ ભીમકન્યાને દીર્ઘ લાગતા. આ નળે પણ દમયંતી વિશે સાંભળ્યું અને એનું ધૈર્ય પણ નષ્ટ થયું. કામદેવે ત્રણેય ભુવનોને જીતવાથી પ્રાપ્ત થયેલા યશને નળને જીતવાની ઈચ્છા રાખીને સંશયમાં નાખ્યો. કૃષાંગી દમયંતી પોતાના 2 સ્તનરૂપી કળશથી લજ્જારૂપી નદી પાર કરીને નળના હૃદયમાં પ્રવેશી. જુઓ અહીંયા કવિની કલ્પના. દમયંતીના વિરહમાં નળ નિશ્વાસ નાખવા લાગ્યો. નળ પોતાના શરીરની પાંડુરતા ચંદનના લેપથી છુપાવવા લાગ્યો. દમયંતીની યાદમાં એનું શરીર પાંડુ થયું છે તો એ પાંડુતાને ચંદનના લેપથી છુપાવવા લાગ્યો. પણ એના જે કામચિહ્નો હતા એ પ્રગટ થઈ જતા. એણે ઉદ્યાનમાં વિહાર કરવાને બહાને નિર્જન પ્રદેશમાં રહેવાની ઈચ્છા કરી. નળે ઉચ્ચૈશ્રવા જેવા પોતાના વેગવાન ઘોડા પર સવારી કરી. બીજા સૈનિકો પણ તેને અનુસર્યા. વેગેલા ઘોડાઓને જાણે જમીન ઓછી પડતી હોય એમ પોતાની ખરીઓથી ધૂળ ઉડાડીને સમુદ્રને પૂરી દેતા હતા. પછી ઉદ્યાનપાલથી દર્શાવાતા ઉપવનના સૌંદર્યને નળે જોયું. વનના વૃક્ષો પલ્લવરૂપી હાથમાં ફળ ને ફૂલ લઈને નળનું સ્વાગત કરતા હતા. નળે પોતાની વિરહ વ્યથાને વધારનાર કેતકી પુષ્પ
તેમજ દમયંતીના સ્તનની વિશાળતા પ્રાપ્ત કરવા ઈચ્છતા ડાળમોને જોયા. ચંપકની કળીઓ પર ભમરાઓ બેઠેલા હતા. એટલે કાજળ જેના પર ભેગું થયું હતું એવી કામદેવની પૂજાની દિવ્યો જેવી એ ચંપકની કળીઓને રાજાએ જોઈ. કવિએ અહીંયા ખૂબ સુંદર વર્ણન કર્યું છે. પુષ્પપરાગને શિવજી પર છોડેલા બાણને લાગેલી ભસ્મ માની ઉપવન ભમરાઓના ગુંજનથી મુખરિત થયું હતું. વિરહીઓની વ્યથાને વધારનાર કોકિલ ટહુકાર કરી રહ્યો હતો. ચંપાકળીની ટોચ પરની ભમરાઓની હારને નળે ધૂમકેતુ સમાન માની અને નળે પક્વ બિલ્વ ફળને જોયું. જાણે પાટલ પુષ્પગુચ્છને કામદેવનું બાણોનું ભાથું માન્યું. ફળોના ભારથી નમતા વૃક્ષોએ જાણે નળનું અભિવાદન કર્યું. પવનથી શીતળ, પુષ્પરસથી અમૃતતુલ્ય, કેતકી પરાગથી શ્વેત બનેલો દિવસનો તડકો વિરહને કારણે રાજા માણી ન શક્યો. ક્રીડાવાવના તરંગોના અવાજથી, કોયલોના ગાનથી અને મયુરોના નૃત્યથી ઉપવને નળની તૌર્યત્રિક સેવા કરી. પોપટોએ નળની સ્તુતિ કરી. મેનાઓએ નળના પરાક્રમને ગાયું. પછી નળે ઉપવનમાં રહેલા ક્રીડા સરોવરને જોયું. સરોવર કિનારો તેના કિનારા પાસેની ભૂમિમાંથી બહાર નીકળેલા મૃણાલ સમૂહથી જળમાં ડૂબેલા ઐરાવતના દંત સમૂહને ધારણ કરતો હતો. કેવો લાગતો હતો? મૃણાલ સમૂહથી જળમાં ડૂબેલા ઐરાવતના દંત સમૂહ, બે દાંત જેવો લાગતો હતો. તટ પર ઉભા રહેલા ઘોડાઓની હારના સરોવરમાં પડતા પ્રતિબિંબને લીધે જાણે હજારો ઉચ્ચૈ શ્રવાઓને એ સરોવર ધારણ કરતું હતું. શ્વેત કમળો પર ભમરાઓ બેઠા હતા અને એટલે સરોવર જાણે હજારો ચંદ્ર સમૂહને ધારણ કરતું હતું. ચક્રવાક કમળ, ભ્રમર સમૂહ અને કમળ દાંડીઓથી યુક્ત સરોવર વિષ્ણુની શોભાને ધારણ કરતું હતું. શેવાળની હાર વડવાનલનો ધુમાડો હતો. જળરાશિમાં પ્રતિબિંબિત થતા પવનથી તરંગિત તટ પરના વૃક્ષોએ મૈનાક પર્વતના સાદ્રશ્યને પ્રાપ્ત કર્યું. એટલે કે મૈનાક પર્વત જેવા લાગતા. આ સરોવરમાં રાજાએ એક સુવર્ણકાંતિ ધરાવતા હંસને જોયો. પ્રિયાના વિરહથી દુઃખી નળ હંસને જોઈને કુતૂહલી બન્યો. હંસ પોતાના મસ્તકને પાંખથી ઢાંકી એક પગે ઊભો હતો અને નિંદ્રાધીન બન્યો હતો. નળે છુપાઈને પાસે જઈને હંસને પકડી લીધો. હંસ ઉડવામાં સફળ ન થયો એટલે એણે પકડનારના હાથને ચાંચો મારવા લાગ્યો. કિનારે રહેલો રાજહંસ સમૂહ આક્રંદ કરવા લાગ્યો. ત્યારે હંસ રાજાને કહેવા લાગ્યો કે મારી સોનાની આ પાંખોથી તારા ધનમાં કેટલી વૃદ્ધિ થશે. વિશ્વાસ ધરાવનાર મારી હિંસા અતિ નિંદનીય છે અને તમારા આ પરાક્રમને ધિક્કાર છે, જે એક લાચાર પક્ષી પર પ્રયોજાય છે. મુનિનું જીવન જીવતા એવા મારા પર દંડનો પ્રયોગ કરનારા તમારા જેવા રાજવીથી પૃથ્વી લજ્જિત કેમ બનતી નથી? હે વિધાતા, હું મારી વૃદ્ધ માતા અને નવપ્રસૂતા પત્ની હંસીનો એકમાત્ર આધાર છું. હે માતા, પુત્ર એવા મારા માટેનો શોક સમુદ્ર માટે પાર કરવો મુશ્કેલ છે. પ્રિયે, તું મારી રાહ જોતી રહીશ. જ્યારે હંસ સમૂહ મારો વૃત્તાંત કહેશે ત્યારે 10 દિશાઓ સૂની થઈ ગઈ હશે. શોકમગ્ન હૃદયવાળી તું મરી જઈશ. એટલે હજુ જેમની આંખો પણ ઉઘડી નથી એવા બચ્ચાઓ થોડી ક્ષણમાં મરી જવાના. રાજાએ આ વિલાપ સાંભળીને હંસને છોડી દીધું. રાજા હંસને પકડવા માંગતો નથી. હંસને અને એની પાછળ હંસી અને એના બચ્ચાઓને એ દુઃખી કરવા માંગતો નથી. એટલે હંસે જ્યારે વિલાપ કર્યો ત્યારે એ વિલાપ સાંભળીને રાજાએ એને છોડી દીધો. અને એ વખતે હંસે
રાજાની આજુબાજુ ચક્કર મારીને જાણે કે આરતી ઉતારી. આ બાજુ હંસ છુટકારો પામતા આનંદિત બન્યો. પોતાના શરીરને એને હલાવ્યું, ઊંચા નીચા ભાગોને ચાંચથી ખણ્યા. અહીંયા હંસનું આબેહૂબ વર્ણન કવિએ કર્યું છે. પોતાના શરીરમાં ક્યાંક રહેલા કીડાઓને દૂર કર્યા અને પછી હંસ ફરીથી રાજાના હાથ ઉપર આવીને બેઠો. એ બોલ્યો, હે રાજા, તમે મને કેમ છોડી દીધો? રાજાઓને શિકાર માટે દોષી ઠરાવવામાં આવતા નથી. પહેલા મેં તમને જે અપ્રિય કહ્યું તેને હું પ્રિય કરીને દૂર કરવા ઈચ્છું છું. હું પંખી, પૃથ્વીના સમ્રાટ એવા તમારું શું ભલું કરી શકું, અને છતાં પણ પ્રત્યુપકાર કરવા ઈચ્છું છું. વિદર્ભ ભૂમિનો રાજા ભીમ છે, એને ત્રણેય લોકની સુંદરીઓના સૌંદર્ય અભિમાનને દમવા વાળી એક પુત્રી છે દમયંતી, અને આ દમયંતી સાક્ષાત લક્ષ્મી છે. દમયંતીના નેત્રોથી જીતાયેલા પોતાના નેત્રોને મૃગો ખરી ઘસવાને બહાને આશ્વાસન આપે છે. અહીંયા દમયંતીનું ચિત્ર રજૂ થાય છે. દમયંતીના નેત્રો કાન સુધી પહોંચે છે. દમયંતીના હોઠને દર્શાવતું અધર બિંબ પદ યોગ્ય છે, અને ચંદ્રના મધ્ય ભાગને લઈને આનું મુખ રચવામાં આવ્યું છે. તેથી ચંદ્રમાં ખાડો પડ્યો છે. આવી દમયંતી હે રાજા તારે માટે યોગ્ય છે. તેના લાવણ્યના પ્રવાહમાં તરતા કામદેવ અને યૌવન માટે સ્તન તરવાના ઘડા બને છે. દમયંતીના કેસથી પરાજિત થયેલો મયુર કાર્તિકેયની સેવા કરે છે, અને સ્તનોથી શોભાથી પરાજિત ગંડસ્થળવાળો ઐરાવત ઇન્દ્રની સેવા કરે છે. તળાવ અને નદીઓનો આશ્રય લઈને તપ કરનારો કમળો બીજા જન્મમાં દમયંતીના ચરણો બનીને ઉત્તમ ગતિને પામે છે. દમયંતીના કેસથી પરાજિત થયેલો મયુર કાર્તિકેયની સેવા કરે છે, અને સ્તનોની શોભાથી પરાજિત ગંડસ્થળવાળો ઐરાવત ઇન્દ્રની સેવા કરે છે. તળાવ અને નદીઓનો આશ્રય લઈને તપ કરનાર કમળો બીજા જન્મમાં દમયંતીના ચરણો બનીને ઉત્તમ ગતિને પામે છે. આવી દમયંતીને અનુરૂપ એકમાત્ર તમે જ છો એમ મેં નિશ્ચય કર્યો છે. દમયંતી વિના તમારું રૂપ ફળ વગરના વૃક્ષના ફૂલ જેવું છે, અને સમૃદ્ધિ સંપત્તિવાળી આ પૃથ્વીનું રાજ્ય પણ વ્યર્થ છે, અને આ ઉદ્યાન પણ નિરર્થક છે. આવી દમયંતી દેવોને પણ ગમતી છે, પણ હું એની આગળ તમારી એવી રીતે પ્રશંસા કરીશ કે જેથી પછી ઇન્દ્ર પણ એના હૃદયમાં સ્થાપિત થયેલા તમને દૂર ન કરી શકે. અને આટલું નિવેદન તમારી અનુમતિ મેળવવા માટે છે. અને ત્યારે નળ સ્મિત કરીને કહે છે કે માત્ર તારું શરીર જ સુવર્ણમય નથી, વાચા પણ સુવર્ણમય છે. મેં પણ દમયંતી વિશે સાંભળ્યું હતું. તે કહ્યું એટલે જાણે મેં એને જોઈ. હું હવે અધીર બન્યો છું. ચંદ્રમાં મને બાળે છે. કામબાણ વિષલતામાંથી બનેલા હોવા જોઈએ, કારણ કે આ બાણોએ મારા હૃદયને મોહિત પણ કર્યું અને અત્યંત સંતપ્ત પણ કર્યું. માટે તું હવે મારો આધાર બન. તારો માર્ગ કલ્યાણમય બનો. ફરી તારી સાથે મારો સમાગમ થાવ તો પ્રસ્થાન કરીને ઈપ્સિતની સાધના કર. હે હંસ, સમય સમય પર અમને યાદ કરજે. અને પછી હંસ ભૂમંડળના ભૂષણ જેવા દમયંતીના નગર કુંડિનપુરમાં ગયો. રસ્તામાં ઇષ્ટ સિદ્ધિના સૂચક જળપૂર્ણ કળશને જોયું. રાજાના ઉદ્યાનમાં આમ્ર વૃક્ષ પરના ફળને જોયું. રસ્તામાં પર્વતને જોયો. માર્ગમાં ક્યાંય થોભ્યા વગર એ નગરમાં આવ્યો. નગરની શોભા અનેરી હતી. નગરના નીલમણી જડિત મહેલોમાં સૂર્યના ભયથી આશ્રય લીધેલ અંધકાર જાણે કે નિવાસ કરતો હતો. શ્વેત અને ચમકતા રત્નોથી બનેલા મહેલોમાં પૂર્ણિમા જાણે બધી તિથિઓને ત્યાં
અતિથિ બનીને નિવાસ કરતી હતી. સુંદર સ્ત્રીઓના સ્નાનથી ધોવાયેલા કુમકુમ રાગોથી મેલા બનેલા પાણીવાળી વાવો આખી રાત સુધી પણ સ્વચ્છ જળવાળી બનતી નહોતી. આ નગરી સ્વર્ગ સમાન હતી અને આ નગરનું બજાર કોલાહલ ભર્યું હતું. આમ કવિ અહીંયા આજે નૈષધીય ચરિતમ છે એનો પ્રથમ સર્ગ છે એ પ્રથમ અને દ્વિતીય સર્ગમાં સુંદર વર્ણનો કરે છે. ત્રીજો જે સર્ગ છે એ ત્રીજા સર્ગમાં હંસ દમયંતી પાસે નીચે ઉતરે છે. દમયંતીએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો છે. હંસ એને દૂર ખેંચી જાય છે અને પછી હંસ નળના ગુણોનું વર્ણન કરે છે. નળ તરફથી દમયંતીની પ્રીતિ દ્રઢ બને છે. દમયંતી પોતાનો નળ તરફનો પ્રેમ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે અને હંસને આ કાર્યમાં મદદરૂપ થવા વિનંતી કરે છે. હંસ પણ દમયંતીને આશ્વાસન આપે છે અને નળના પ્રેમની ખાતરી આપે છે. એ નળની વિરહ વ્યથાનું વર્ણન કરે છે અને રાજાનું ચિત્ત આકર્ષવા બદલ દમયંતીને અભિનંદન આપે છે. દમયંતીની સખીઓ આવતા હંસ ઉડી જાય છે અને નળ પાસે પાછો જઈને પોતાના કાર્યની સફળતા વિશે કહે છે. ચોથો સર્ગ વૈદર્ભી વિપ્રલંબ. આ સર્ગમાં દમયંતી નળના વિરહથી વ્યથિત છે. ચંદ્રના શીતળ કિરણોને એ સહન કરી શકતી નથી અને એ ચંદ્રને ઉપાલંબ આપે છે અને પછી કામદેવને પણ ઠપકો આપે છે, કારણ કે કામદેવના બાણ પણ તેને માટે અસહ્ય થઈ પડ્યા છે. સખી સાથે દમયંતીનો વાર્તાલાપ ચાલે છે અને છેવટે દમયંતી મૂર્છિત થાય છે. સખીઓ વિલાપ કરે છે, એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. એના પિતા ત્યાં આવી પહોંચે છે અને પિતા આખી સમગ્ર વાતને સમજી જતા દમયંતીના સ્વયંવરની જાહેરાત કરે છે. પાંચમો સર્ગ પુરુહૂત કૈતવ. આ પુરુહૂત કૈતવ નામના સર્ગમાં આ બાજુ સ્વયંવરની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ નારદ ઇન્દ્રને આની માહિતી આપે છે. ઇન્દ્ર પૂછે છે કે હમણાંના કેમ કોઈ રાજાઓ યુદ્ધમાં હણાઈને સ્વર્ગમાં આવતા નથી? તો એના જવાબમાં અત્યારે બધા જ રાજાઓ દમયંતીના સ્વયંવરમાં હાજરી આપવાની તૈયારીમાં લાગેલા છે એમ જણાવે છે. અને વધુમાં નારદજી ઇન્દ્ર સમક્ષ દમયંતીના સૌંદર્યનું વર્ણન કરે છે અને પછી નારદ મુનિ ત્યાંથી વિદાય લે છે. પરંતુ ઇન્દ્રને કામદેવના બાણ વાગી ચૂક્યા છે. નારદ મુનિએ જે દમયંતીનું વર્ણન કર્યું છે એ સાંભળીને ઇન્દ્ર દમયંતી પ્રત્યે આકર્ષાયો છે અને એ પણ વરુણ, અગ્નિ અને યમ સાથે સ્વયંવરમાં હાજરી આપવા માટે પૃથ્વી પર આવે છે. રસ્તામાં સ્વયંવરમાં જતો નળ મળે છે. નળના સોહામણા સ્વરૂપને જોઈને દેવો ઝંખવાણા પડી જાય છે. ઇન્દ્ર અને દેવો નળ પાસે યાચના કરે છે કે એ દેવોની વતીથી દમયંતી પાસે જઈને કોઈ એકને પસંદ કરવા સમજાવે. દેવો નળને કહે છે કે તું અમારા વતીથી દમયંતીને સમજાવ અને અમારામાંથી કોઈ એકને પસંદ કર. ત્યારે સૌ પ્રથમ તો નળ આ યાચનાને સ્વીકારતો નથી, પણ છેવટે કબૂલ થાય છે. બીજા દેવો પણ નળને પોતાનું વચન પાળીને શાશ્વત કીર્તિ મેળવવા માટે જણાવે છે, એટલે કે નળને એના વચનમાંથી પાછા નહીં હટવાનું જણાવે છે. નળ ઇન્દ્ર પાસેથી અદૃશ્ય થવાની માયાવી શક્તિ પ્રાપ્ત કરે છે. છઠ્ઠો સર્ગ નિષદેશ પ્રવેશ. આ સર્ગમાં નળ કુંડેનપુર જવા રવાના થાય છે. દેવો એના પાછા વળવાની રાહ જુએ છે. નળ નગરમાં આવે છે, મહેલમાં પ્રવેશે છે, કારણ કે એને ઇન્દ્ર પાસેથી અદૃશ્ય
માયાવી અદ્રશ્ય રહેવાની માયાવી શક્તિ પ્રાપ્ત થઈ છે. ચોકીદારો એને જોઈ શકતા નથી. માતા પાસેથી પાછી વળતી દમયંતી સાથે નળ પણ અંતઃપુરમાં પ્રવેશે છે. નળ તેના અપ્રતિમ સૌંદર્યથી ઓળખી જાય છે. અગ્નિ, યમ, અરુણ અને ઇન્દ્રે મોકલેલા સંદેશવાહકોના સંદેશાઓ દમયંતીને કહેવામાં આવે છે અને દમયંતી એને નકારી કાઢે છે. નળને આનંદ થાય છે. ત્યાં 6ઠ્ઠો સર્ગ પૂરો થાય છે. 7મા સર્ગમાં વરવર્ણિની વર્ણન નામનો આ જે 7મો સર્ગ છે એમાં નળ પ્રગટ થાય છે. દમયંતી અને તેની સખીઓ આ સોહામણા સ્વરૂપને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. દમયંતી નળના અંગોપાંગોને નિહાળે છે. પછી તેને અહીં આવવાનું પ્રયોજન, નામ વગેરે પૂછે છે. ત્યારે નળ પોતાને દેવોના દૂત તરીકે ઓળખાવે છે અને દેવોની કામ પીડા વર્ણવે છે. દેવોની વિનંતી જણાવે છે અને એમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહે છે. અને અહીંયા આ 7મો સર્ગ પૂરો થાય છે. પછીનો સર્ગ ભૈમીનલાનું લાપ. આમાં દમયંતી આ સંદેશાની કોઈ પરવા કરતી નથી. દેવોનો જે સંદેશો છે એની કોઈ પરવા કરતી નથી, પણ રાજાની વાણીની મધુરતાને કારણે એ એને સાંભળે છે. ફરી એકવાર નળને એનું નામ વગેરે પૂછે છે. ત્યારે નળ જવાબ આપવાનું ટાળે છે. દમયંતી અજાણ્યા સાથે પોતે હવે વાત નહીં કરે એમ જણાવે છે અને આવા અસાધારણ રૂપ ધરાવતા દૂતને જે સ્ત્રીનો પોતે હાથ ઈચ્છે છે તે સ્ત્રી પાસે મોકલીને દેવોએ પોતાનામાં સામાન્ય બુદ્ધિનો અભાવ છે એમ અહીંયા પ્રદર્શિત કર્યું છે. આવું દમયંતી વિચારે છે. દમયંતી કહે છે કે પોતે એક મનુષ્ય સ્ત્રી છે અને દેવો માટે એ યોગ્ય નથી. અને સાથે સાથે પોતાની સખી દ્વારા કહે છે કે સર્વ દેવોએ એ જાણી લેવું જોઈએ કે પોતે નળને ચાહે છે. જો નળ ના પાડશે તો પોતે આત્મઘાત કરશે. નળ દમયંતીને હજુ પણ સમજાવે છે. દેવો એને આત્મહત્યા નહીં કરવા દે એ વાત ચોક્કસ છે. વળી નળ સાથે પણ એનું લગ્ન નહીં થવા દે એ પણ એટલી જ બાબત ચોક્કસ છે. અને આમ સાંભળતા દમયંતી ખૂબ નિરાશ થઈ ગઈ. એ વિલાપ કરવા લાગી અને નળ આવેગમાં આવીને પોતાની સાચી ઓળખ આપે છે. પરંતુ નળને પોતાના સત્યાચરણની ખાતરી હોય છે. એવામાં સુવર્ણમય હંસ આવીને દમયંતીને વધારે કલેશ ન પહોંચાડવાની અને દેવોથી ન ગભરાવાની નળને સલાહ આપે છે. દમયંતીની સખી નળ પ્રત્યેના દમયંતીના સાચા પ્રેમને વ્યક્ત કરે છે. દમયંતી સ્વયંવરમાં દેવો સાથે નળ પણ હાજર રહે એમ જણાવે છે. નળ દેવોને પોતાના કાર્ય વિશેનો અહેવાલ આપવા માટે જાય છે અને અહીંયા 9મો સર્ગ પૂરો થાય છે. 10મા સર્ગમાં જુદી જુદી દિશાઓમાંથી સ્વયંવરમાં આવતા રાજાઓ, ઇન્દ્ર અને અન્ય દેવો અને તેમનું નળનું સાદ્રશ્ય ધારણ કરવું, સર્વ રાજાઓનો સત્કાર વગેરેનું વર્ણન અહીંયા મળે છે. દેવો ઇન્દ્ર, અગ્નિ, યમ અને વરુણ એ નળનું રૂપ ધારણ કરીને આવ્યા છે. નળ પણ સ્વયંવરમાં આવે છે અને પોતાની દીપ્તિથી સર્વને અભિભૂત કરી દે છે. અહીંયા નળ પોતાના જેવી બીજી 4 વ્યક્તિઓને જુએ છે અને સાથે સાથે કવિએ અહીંયા સ્વયંવરનું વર્ણન કર્યું છે. વાલ્મીકી, બૃહસ્પતિ અને શુક્ર પણ સ્વયંવરની પ્રશંસા કરે છે. સ્વયંવરમાં આવેલા રાજાઓનો પરિચય આપવાનું કામ સરસ્વતી સંભાળે છે અને દમયંતી મંડપમાં પહોંચે છે. અહીંયા સ્વયંવર આડંબર નામનો 10મો સર્ગ પૂરો થાય છે. 11મો સર્ગ દમયંતી સભામાં આવી પહોંચે છે. સરસ્વતી દેવોનો પરિચય આપે છે અને પછી સરસ્વતી મનુષ્ય રાજાઓ પાસે દમયંતીને લઈ આવે છે. જુદા જુદા દ્વીપોના રાજાઓ તેમના દેશોનું
સરસ્વતી વર્ણન કરે છે. અને આ બધા રાજાઓને દમયંતી નકારી કાઢે છે. દમયંતી આ બધા સમય દરમિયાન નળનો વિચાર કરી રહી છે અને અન્ય સર્વને નળ કરતા એ ઉતરતા માને છે. ત્યાં આ અનૈષદ નિષેધ નામનો 11મો સર્ગ પૂરો થાય છે. 12મા સર્ગનું શીર્ષક પણ અનૈષદ નિષેધ છે. આગળના સર્ગનો જે વિષય છે અહીંયા પણ 12મા સર્ગમાં પણ ચાલુ રહ્યો છે. અયોધ્યા, પાંડ્ય, કલિંગ, કાંચી, નેપાળ, કામરૂપ, ઉત્કલ વગેરેના દેશના રાજાઓનું વર્ણન કરે છે અને દમયંતી એમનો પણ અસ્વીકાર કરે છે. 13મા સર્ગમાં અનિર્ણિત નલ એવું શીર્ષક અપાયું છે. હવે દમયંતીને 5 નળ પાસે લાવવામાં આવે છે. દેવો પણ નળનું સ્વરૂપ લઈને આવ્યા છે. 4 દેવો છે અને 5મા સ્વયં નળ, એટલે 5 નળ પાસે લાવે છે અને સરસ્વતી શ્લેષનો આશ્રય લઈને એવી રીતે વર્ણન કરે છે કે દેવોની સાથે સાથે નળનું પણ વર્ણન થાય. અને ત્યારે દમયંતી સાચો નળ કોણ છે એ નક્કી કરી શકતી નથી. નળનું વર્ણન પણ સરસ્વતી એવી રીતે કરે છે કે નળની સાથે સાથે દેવોનો પણ ઉલ્લેખ થાય. એટલે કે એક શ્લોકમાંના 5 અર્થ નીકળે છે. 14મો સર્ગ વૈરસે નિવરણ. દમયંતી દેવોને પ્રસન્ન કરવાનું નક્કી કરે છે અને એ દેવોની સ્તુતિ કરે છે. દેવો પ્રસન્ન થાય છે અને સરસ્વતીના શ્લેષ સમજવાની દમયંતીને શક્તિ આપે છે. સરસ્વતી દમયંતીને ચીડવવા દેવો પાસે દમયંતીને લઈ જાય છે, પણ દમયંતીની તો મરજી જ નથી. છેવટે દેવો સંમતિ આપે છે અને દમયંતી વરમાળા નળના કંઠમાં આરોપે છે. દમયંતી અને નળની લાગણીઓને વર્ણવવામાં આવી છે. દેવો પોતાનું સાચું રૂપ ધારણ કરે છે. દેવો નળ તેમજ દમયંતીને જુદા જુદા વરદાન આપે છે. 15મા સર્ગમાં વરવધુ વિભીષણ નામનો જે 15મો સર્ગ છે એમાં નળ દમયંતીના સૌંદર્યનું વર્ણન કરતા ચારણોને ઉદારતાથી દાન આપે છે. નળ દમયંતીનું સૌંદર્ય કરનારા જે ચારણો છે એને ઉદારતાથી દાન આપે છે. ભીમસેન અંતઃપુરમાં જઈને પોતાની પત્નીને દમયંતીએ કરેલી નળની વરણી વિશે જણાવે છે અને લગ્ન વિધિની તૈયારીઓ ચાલે છે. દમયંતી પણ લગ્ન માટેની તૈયારીમાં લાગી ગઈ છે. આભૂષણોથી તેને શણગારવામાં આવે છે. માતા પિતા બ્રાહ્મણો વગેરેને પગે લાગે છે અને નળનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સ્ત્રીઓ આતુરતાથી નળને નિહાળી રહી છે. વૈદર્ભી પરિણય નામના 16મા સર્ગમાં વરઘોડાનું વર્ણન આવે છે. નળ રાજમહેલ આગળ આવે છે. દમયંતીનો ભાઈ દમ નળનું સ્વાગત કરે છે. લગ્ન વિધિનું વર્ણન આવે છે અને ભીમસેન પોતાના જમાઈને ભેટ આપે છે. લગ્ન બાદ 5-6 રાત્રિ અહીંયા ગાળ્યા પછી નળ પોતાની રાજધાની તરફ પ્રયાણ કરે છે. ભીમસેન કન્યા વિદાય પ્રસંગે શોકાભિભૂત થાય છે. રાજધાની પહોંચે છે. મંત્રીઓ સ્વાગત કરે છે અને સ્ત્રીઓ વરવધુને જોવા માટે ટોળે વળે છે. 17મા સર્ગમાં દેવો પાછા વળે છે ત્યારે કલી રસ્તામાં મળે છે અને ચારવાક પણ મળે છે અને ચારવાક વિલાસી જીવનની તરફેણ કરે છે. ત્યારે દરેક દેવ આ સિદ્ધાંતનું ખંડન કરે છે અને શાસ્ત્રોનો બચાવ કરે છે. કલી દમયંતીના સ્વયંવરમાં જતો હોય છે અને દેવો એનો ઉપહાસ કરે છે કે સ્વયંવર તો પૂરો થઈ ગયો અને દમયંતીએ નળને પસંદગી પણ કરી દીધી. ત્યારે કલી રોષે ભરાય છે અને નળ પાસેથી દમયંતીને પાછી મેળવવા પોતાને સહાય કરવા દેવોને જણાવે છે. કલી છેવટે પ્રતિજ્ઞા કરે છે કે પોતે નળ દમયંતીને છૂટા પાડીને જ જંપશે. પછી દરેક દેવ એક શ્લોક કહે છે.
કલી પણ એ જ શ્લોક પાછો દેવોને કહે છે. બંને વખત શ્લેષની મદદથી જુદા જુદા અર્થ નીકળે છે. દેવોથી છૂટો પડીને કલી નળની રાજધાનીમાં જાય છે. ત્યાં કલીને રહેવા માટેનું એક પણ ઠેકાણું મળતું નથી. છેવટે એ બાગમાં જાય છે અને ત્યાં બીભીતક વૃક્ષ પર આશ્રય લઈને નળ પર વેર લેવાની તકની રાહ જોતો રહે છે. 18મા સર્ગમાં કામશાસ્ત્ર પ્રમાણેના નળ દમયંતીના સંભોગનું વર્ણન પ્રાપ્ત થાય છે. 19મા સર્ગમાં બંદીઓ રાજાની સ્તુતિ કરે છે. રાજા તો ચારણોના આવતા પહેલાં જ સ્નાન કરવા ચાલ્યો ગયો છે અને દમયંતી ચારણોને ભેટ આપે છે. એ પ્રસંગ 19મા સર્ગમાં છે. 20મા સર્ગમાં નળ મહેલમાં પ્રવેશે છે. એની પ્રિયાનું સ્વાગત કરે છે. પ્રાતઃકાલીન પૂજા માટે તે દમયંતીની રજા માંગે છે. દમયંતી આ અલ્પકાલના વિરહથી પણ વ્યાકુળ બને છે અને કલી આ યુગલને વિયોગી બનાવવાનો પોતાનો નિશ્ચય સ્વગત દોહરાવે છે. 21મા સર્ગમાં રાજાઓ નળ માટે ભેટ સોગાદો લાવ્યા હોય છે અને નળ એ સ્વીકારે છે અને એમને વળતી ભેટ આપે છે. પછી રાજાઓને ધનુર્વિદ્યા શીખવાડે છે. સ્નાન પછી તે વસ્ત્રો પહેરે છે, પૂજા કરે છે, દેવોની સ્તુતિ કરે છે, પિતૃઓને તર્પણ કરે છે અને પછી એ ભોજન લેવા જાય છે અને દમયંતી પણ એને અનુસરે છે. સાથે કોયલ અને પોપટ પણ છે. સંગીતકારો આવે છે. દમયંતી ચક્રવાકને જુએ છે અને સાંજનું વર્ણન કરે છે. અહીંયા ખૂબ સુંદર સાંજનું વર્ણન કવિએ કર્યું છે અને નળ દમયંતીની પ્રશંસા કરે છે. અને છેલ્લા સર્ગમાં નળ સુંદર ચંદ્રોદયનું વર્ણન કરે છે. દમયંતી પણ કરે છે. નળ બહુ રાજી થાય છે, ખુશ થાય છે અને દમયંતીને ચૂમી લે છે અને નળ ફરીથી ચંદ્રનું વર્ણન કરે છે અને અહીંયા આ નૈષધીય ચરિત નામનું મહાકાવ્ય પૂરું થાય છે. આ મહાભારતના આરણ્યક પર્વની નાનકડી કથા છે અને નાનકડી કથાને લગભગ 27 જેટલા અધ્યાયોમાં યુધિષ્ઠિરને નળનું ચરિત્ર સંભળાવ્યું છે અને આ નળ કથાના જે 158 શ્લોકોની આ વાર્તા છે એ વાર્તાને શ્રી હર્ષે પોતાના નૈષધ ચરિત મહાકાવ્યના આધાર બનાવ્યો છે અને એને 22 સર્ગનું મહાકાવ્ય રચ્યું છે. આ મહાકાવ્ય એ દુનિયાની સુંદર નળ અને દમયંતીની જે કથા છે એ દુનિયાની સુંદર પ્રણય કથાઓમાંની એક છે. અસ્તુ.